સાવલીમાં દુષ્કર્મના આરોપીને સજા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દ્વારા આ પ્રકારે ખાસ નિર્ણય લીધો છે, જે આરોપીને સખત કેદ અને રૂપિયા 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 2 વર્ષના ટૂંકા ગાળામાં આરોપીને સજા ફટકારવામાં આવી છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 12/1/21ના રોજના બનાવની ફરિયાદની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા રમેશભાઈ ઓડ રહેવાસી દેગામ ભરૂચ નાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ નામદાર સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ, જે કેસ નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી રૂબરૂ ચાલી જતા આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા રમેશભાઈ ઓડને નામદાર કોર્ટે તકસીરવાર ઠરાવી આરોપી સુરેશભાઈ કૃષ્ણા રમેશભાઈ ઓડને રૂપિયા 1 લાખનો દંડ તથા 20 વર્ષની સખત કેદની સજા પોક્સો એક્ટ તથા દુષ્કર્મના ગુના બાબતે ફરમાવેલ છે। તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ તથા 3000નો દંડ તથા ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા 5000નો દંડ તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ આરોપીને 3 વર્ષની સખત કેદ તથા 5000નો દંડ ફરમાવેલ છે। આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે દંડની રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા 4 લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે। ખાસ ઉલ્લેખનીય બાબત છે કે સાવલીના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી નાઓએ સાવલીના સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તથા પોક્સો કોર્ટના જજ તરીકે 2022માં ચાર્જ સંભાળ્યા બાદ 2 વર્ષના ટૂંકા ગાળામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોક્સો એક્ટના ગુનાઓની ઝડપી ન્યાય પ્રક્રિયા ચલાવવા માટે જે વખત માર્ગદર્શન આપેલ તે મુજબ ઝડપી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરીને 50 જેટલા કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવેલ છે। તેમજ સગીરા જે ભોગ બનનાર પીડિતાઓને આ કામે સંતોષકારક ન્યાય આપવાનું અઘરું કામ પૂરું પાડેલ છે। તેમજ આ જે ચુકાદાઓ 50 જેટલા આવેલ તે ચુકાદાઓથી સાવલી પંથકમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે એ તમામ પોલીસ સ્ટેશનોમાં તેમાં સખત ધાક બેસેલ છે અને ગુનાઓનું પ્રમાણમાં ખાસો એવો ઘટાડો જોવા મળેલ છે।